હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જોશું ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. તો આ યુનિટ 1 છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ અને મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર્સ બંને સબ્જેક્ટ માટે. રાઈટ, મિકેનિકલ સેમ 3 અને સિવિલ સેમ 3માં બે સબ્જેક્ટ્સ આવે છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ અને મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર્સ. પાછળના થોડા ચેપ્ટર સિવાય બંને સબ્જેક્ટ એકદમ સેમ છે. તો આ સબ્જેક્ટ્સ ભણવા માટે તમારે પ્રી રિક્વિઝિટ શું હશે? તો આખું એન્જિનિયરિંગ મિકેનિક્સ. તો એન્જિનિયરિંગ મિકેનિક્સ આ બંને સબ્જેક્ટનો બેઝ છે, એટલે આ શરૂ કરતાં પહેલાં એન્જિનિયરિંગ મિકેનિક્સનું એક ક્વિક રિવિઝન કરી લેવું. આ યુનિટ 1 સાથે આપણે કયો કોર્સ આઉટકમ અચીવ કરવા જઈ રહ્યા છીએ? તો યુ વિલ બી એબલ ટુ એનાલાઇઝ સ્ટ્રક્ચરલ બિહેવિયર ઓફ વેરિયસ મટીરિયલ્સ અંડર એક્સિયલ લોડિંગ. તો જ્યારે તમે એક્સિયલ લોડિંગ આપો છો કોઈ મટીરિયલને, ત્યારે એનું સ્ટ્રક્ચરલ બિહેવિયર શું હશે એનું એનાલિસિસ કરતાં તમે આ યુનિટના અંતે શીખી જશો. રાઈટ, તો આ યુનિટમાં ઘણા બધા સબ ટોપિક્સ છે, એટલે એક પછી એક જોતા જઈએ આપણે. તો સબ ટોપિક 1 છે, જેમાં આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેનની સમજ લેવાની છે અને 2-3 ફોર્મ્યુલાસ અને એના પરથી એક્ઝામ્પલ્સ ગણવાના છે. તો સૌથી પહેલી વસ્તુ, સ્ટ્રેસ શું હોય? તો સ્ટ્રેસને આપણે સિમ્બલ આપીએ છીએ સિગ્મા. રાઈટ, તો સ્ટ્રેસ ઇઝ રેઝિસ્ટન્સ ટુ ધ અપ્લાઇડ ફોર્સ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. એટલે કે જ્યારે તમે કોઈ પણ મટીરિયલને, કોઈ પણ વસ્તુને ફોર્સ આપો છો, બહારથી એક્સટર્નલ ફોર્સ લગાવો છો, ત્યારે એની મટીરિયલ સ્ટ્રેન્થને લીધે ફોર્સને રેઝિસ્ટ કરશે. આ રેઝિસ્ટન્સને તમે એકમ ક્ષેત્રફળ પર કેલ્ક્યુલેટ કરો ત્યારે તમને જે મળે એ વસ્તુ છે સ્ટ્રેસ. રાઈટ, રેઝિસ્ટન્સ ટુ ધ અપ્લાઇડ ફોર્સ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. તમે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં જેટલું ભણ્યા એનામાં ફોર્સની સમજ હતી, ફોર્સને તમે સોલ્વ કરતા ઇક્વિલિબ્રન્ટ ફોર્સ અને રિઝલ્ટન્ટ ફોર્સીસ ફાઇન્ડ કરતા હતા. તો એમાં જેટલું પણ કામ ચાલતું હતું એ તમારી રિજિડ બોડીની બહાર કામ ચાલતું હતું. રાઈટ, હવે તમારે બોડીને રિજિડ બોડી નહીં અને ડિફોર્મેબલ સમજીને ચાલવાનું છે. એટલે કે આપણે પહેલાં એવું સમજતા કે કોઈ પણ ફોર્સીસ લાગે છે બોડી પર, તો એના શેપ એન્ડ સાઇઝમાં કોઈ ફેરફાર નથી થતો. પણ હવે આપણે એને ડિફોર્મેબલ સમજશું, એટલે કે ફોર્સ લાગે છે તો એ અંદરથી રેઝિસ્ટન્સ પણ આવશે અને એના શેપ અને સાઇઝમાં ફેરફાર પણ થશે. તો આ જે રેઝિસ્ટન્સ આવે છે એને આપણે પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા ફાઇન્ડ કરીએ ત્યારે તમને જે મળે છે એ ક્વોન્ટિટીને કહેવાય સ્ટ્રેસ. સિમ્બલ છે એનો સિગ્મા. રાઈટ, આવો એક બાર છે તમારી પાસે. તમે બહારથી કમ્પ્રેસિવ ફોર્સીસ લગાવો છો. રાઈટ, આ એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સીસ છે. એક્સિયલ કેમ કહીએ છીએ આને? તો આ બહારની જે એક્સિસ હશે વચ્ચેથી પસાર થતી હશે અને ફોર્સીસ પણ એ સેમ એક્સિસ પર જ લાગે છે, એટલે આ થયા એક્સિયલ ફોર્સીસ. એક્સિયલ ફોર્સીસ બે ટાઈપના હોય, એક હોય કમ્પ્રેસિવ, જે અહીંયા દેખાય છે તમને, અને બીજું હોય ટેન્સાઇલ. તો હવે આને જો એક્સટર્નલ ફોર્સ તમે કમ્પ્રેસિવ લગાવો છો તો મટીરિયલ અંદરથી એને ઓપોઝિટ નેચરનું ફોર્સ લગાવશે, એટલે કે ટેન્સાઇલ ફોર્સ લગાવશે. રાઈટ, તો આ જે છે એ છે સ્ટ્રેસ. હવે આને જ આપણે યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા પર કેલ્ક્યુલેટ કરશું. અને ક્રોસ સેક્શનલ એરિયા એટલે શું? તો આને તમે સાઈડમાંથી જે દેખાતું હશે એ થાય એનો ક્રોસ સેક્શનલ એરિયા, જે સર્ક્યુલર, રેક્ટેન્ગ્યુલર કોઈ પણ હોઈ શકે. તો તમે લગાવો છો કમ્પ્રેસિવ ફોર્સ અને અંદરથી જનરેટ થાય છે ટેન્સાઇલ સ્ટ્રેસ. તો સ્ટ્રેસનો ફોર્મ્યુલા શું થાય? ફોર્સ બાય એરિયા, કેમ કે એકમ ક્ષેત્રફળ પર આપણે આને ગણીએ છીએ. એટલે સ્ટ્રેસ ઇઝ ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા. હવે આ ફોર્સને તમે પી પણ કહી શકો, આર પણ કહી શકો. પી ઇઝ એક્સટર્નલ ફોર્સ, આર ઇઝ રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સ અને એક્સટર્નલ ફોર્સ સરખા હશે, એક્શન અને રિએક્શન સરખા અને વિરુદ્ધ દિશામાં હોય કાયમ. તો સિગ્મા ઇઝ પી બાય એ ઇઝ ઇક્વલ ટુ આર બાય એ. આપણે એક્ઝામ્પલ્સ ગણતી વખતે આ યુઝ કરશું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એનો યુઝ કરશું આપણે. રાઈટ, યુનિટ શું હશે સ્ટ્રેસના? તો સ્ટ્રેસના યુનિટ હોય ન્યૂટન પર mm સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર, પાસ્કલ, મેગા પાસ્કલ, ગીગા પાસ્કલ. આમાંથી કોઈ પણ યુનિટ હોઈ શકે. આપણે યુઝ કયો કરવો છે? ન્યૂટન પર mm સ્ક્વેર બધી જગ્યાએ આપણે યુઝ કરવો છે. એટલે બીજી કોઈ પણ યુનિટમાં આપેલી હોય વસ્તુઓ તો કિલો ન્યૂટનના તમારે ન્યૂટન કરતા જવાનું, અને જ્યાં પણ મીટરમાં વેલ્યુઝ હોય ત્યાં mm કરતા જવાનું. રાઈટ, યુનિટ સિમ્પલ છે. ફોર્સનો હોય ઉપર યુનિટ જે છે ન્યૂટન, અને એરિયાનો યુનિટ હોય mm સ્ક્વેર. તો પાસ્કલ અને આનું રિલેશન પણ સમજી લો કે 1 પાસ્કલ બરાબર થાય 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. રાઈટ, અને તમને ગીગા પાસ્કલ અને મેગા પાસ્કલમાં વેલ્યુઝ ઘણી વખત આપેલી હશે. તો 1 મેગા પાસ્કલ કેટલું થાય? તો 1 મેગા પાસ્કલ થશે 1 ન્યૂટન પર mm સ્ક્વેર, જે આપણને જોઈએ છીએ. રાઈટ, તો જો મેગા પાસ્કલમાં વેલ્યુ આપેલી હોય તો એઝ ઇટ ઇઝ લઈ લેશું, કેમ કે ન્યૂટન પર mm સ્ક્વેર જ છે. આ કેવી રીતે આવ્યું? તો તમે 1 મીટર સ્ક્વેરને
mm² કન્વર્ટ કરો તો 10⁻⁻6 થાય, 10⁻⁶ થાય, અને એ છેદમાં છે અને ઉપર લઈ જશો તો 10⁶ થઈ ગઈ. 10⁶ને જ મેગા કહેવાય. એટલે સિમ્પલી આટલું યાદ રાખી લેજો કે 1 પાસ્કલ એટલે 1 ન્યૂટન પર મીટર² થાય, અને 1 મેગાપાસ્કલ એટલે થાય 1 ન્યૂટન પર mm². પછી સ્ટ્રેસના બે ટાઈપ્સ હોય જે આપણે વાત કરીએ, એક ટેન્સાઇલ સ્ટ્રેસ હોય, એક કમ્પ્રેસિવ સ્ટ્રેસ હોય. તમે એક્સટર્નલ ફોર્સ જે ટાઈપનો આવતો હશે એ પ્રમાણે નક્કી થશે કે સ્ટ્રેસ અંદર જે જનરેટ થાય છે એ ટેન્સાઇલ છે કે કમ્પ્રેસિવ છે. તો સ્ટ્રેસ શું છે? રેઝિસ્ટન્સ ટુ ધ અપ્લાઇડ ફોર્સ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. બીજી વસ્તુ છે સ્ટ્રેન. હવે આપણે વાત કરી કે બોડી જેટલી છે હવે ડિફોર્મેબલ બોડીઝ છે, રિજિડ બોડી નથી. એટલે તમે એને ખેંચશો તો ખેંચાશે, દબાવશો તો દબાશે, બરાબર. તો એના માપમાં, એની લંબાઈમાં ફેરફાર થાય છે. તો એ ફેરફાર પણ હવે આપણે ગણવાનો છે. તો એના માટે ટર્મ છે સ્ટ્રેન, બરાબર. સ્ટ્રેન, અને એના સિમ્બલ છે આવો એપ્સાઇલોન. સિમ્બલ બધા ગ્રીક આલ્ફાબેટ્સમાં હશે, એટલે આ બધા પણ બોલતા અને લખતા શીખી જજો કે સિગ્મા, એપ્સાઇલોન, બધી વસ્તુઓ, રાઈટ. તો સિમ્બલ છે નો એપ્સાઇલોન. સ્ટ્રેન ઇઝ રેશિયો ઓફ ચેન્જ ઇન લેન્થ ટુ ધ ઓરિજિનલ લેન્થ. હવે જો તમારી પાસે એક સળિયો આપેલો છે અને તમે એને ખેંચ્યો તો એનામાં એની લંબાઈમાં વધારો થયો, રાઈટ. તો આ લંબાઈમાં થતો વધારો એટલે કે ચેન્જ ઇન લેન્થ, એને તમે ઓરિજિનલ લંબાઈથી ભાગાકાર કરો તો જે રેશિયો મળે છે એ છે આપણી સ્ટ્રેન. એપ્સાઇલોન ઇઝ ΔL/L. ડેલ્ટા એટલે કોઈ પણ વસ્તુમાં ફેરફાર માટે તમને ખબર છે ડેલ્ટા સિમ્બલ વપરાતો હોય, એટલે ΔL એટલે ચેન્જ ઇન લેન્થ, લંબાઈમાં થતો ફેરફાર, ભાગ્યા L એટલે મૂળ લંબાઈ. અને સ્ટ્રેન જે છે યુનિટલેસ ક્વોન્ટિટી હશે, કેમ કે ઉપર નીચે બંને લંબાઈના એકમો હશે જે કેન્સલ આઉટ થઈ જશે. તો સ્ટ્રેન ઇઝ યુનિટલેસ ક્વોન્ટિટી. આગળ છે વસ્તુ ઇલાસ્ટિસિટી. હવે આ પણ તમે ફિઝિક્સમાં, મટીરિયલના સબ્જેક્ટ્સમાં ભણી ગયા છો. ઇલાસ્ટિસિટી કોને કહીએ? તો તમે કોઈ વસ્તુને ખેંચો છો તો એ ખેંચાય છે, રાઈટ. એના સાઇઝ અને શેપમાં ફેરફાર થાય છે, અને તમે જેવો ફોર્સ હટાવી દો છો તો એ મૂળ સ્થિતિમાં પાછું આવી જાય મટીરિયલ. એવા ગુણધર્મને કહેવાય ઇલાસ્ટિસિટી. તો પ્રોપર્ટી ઓફ ધ મટીરિયલ એટલે મટીરિયલનો એવો ગુણધર્મ ટુ રીગેઇન ધ ઓરિજિનલ શેપ એન્ડ સાઇઝ આફ્ટર ધ રિમૂવલ ઓફ એક્સટર્નલ ફોર્સ. એટલે બહારથી લગાવેલો જે ફોર્સ છે, એક્સટર્નલ ફોર્સ, બાહ્ય બળ, એ હટાવી દીધા પછી મટીરિયલ પોતાના ઓરિજિનલ શેપ અને સાઇઝને રીગેઇન કરી લે, પાછા મેળવી લે, એવી પ્રોપર્ટીને કહેવાય ઇલાસ્ટિસિટી. પછી કોઈ પણ મટીરિયલની ઇલાસ્ટિસિટીની એક લિમિટ હોય જેને કહેવાય ઇલાસ્ટિક લિમિટ. એને તમે ગમે એટલું ખેંચી જાઓ અને પછી છોડી દો ત્યારે એ ગમે ત્યારે ઓરિજિનલ શેપ એન્ડ સાઇઝમાં પાછું ન આવે. એની એક મેક્સિમમ વેલ્યુ ઓફ ફોર્સ હોય, બરાબર. તો મેક્સિમમ વેલ્યુ ઓફ ફોર્સ વિધિન વિચ ધ ડિફોર્મેશન કમ્પ્લીટલી ડિસઅપિયર્સ ઓન રિમૂવલ ઓફ ફોર્સ. બરાબર. શું કહે છે? વિધિન વિચ ધ ડિફોર્મેશન કમ્પ્લીટલી ડિસઅપિયર્સ. એનો મતલબ જે પણ ડિફોર્મેશન, જે પણ વિકાર આવ્યો છે, શેપ અને સાઇઝમાં ફેરફાર આવ્યો છે, એ કમ્પ્લીટલી રિમૂવ થઈ જાય, ડિસઅપિયર થઈ જાય, બરાબર. એવો એક મેક્સિમમ ફોર્સ હોય. એનાથી વધારે તમે ફોર્સ લગાવશો પછી એનામાં કંઈક રેસિડ્યુ ડિફોર્મેશન રહી જશે, એ કમ્પ્લીટલી ડિસઅપિયર નહીં થાય. તો એવી લિમિટને કહેવાય ઇલાસ્ટિક લિમિટ. જેટલું વધારે મટીરિયલ તમારું લચીલું હોય એટલી એની ઇલાસ્ટિક લિમિટ વધારે હોય. પછી છે હુક્સ લો. હુકનો નિયમ શું કહે છે કે વિધિન ઇલાસ્ટિક લિમિટ સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાના સપ્રમાણમાં હોય, બરાબર. આ ઇલાસ્ટિક લિમિટને આપણે સ્થિતિસ્થાપકતાની હદ નહીં કહીએ, ભલે આપણે ગુજરાતીમાં ભણશું તો પણ જે ટેકનિકલ શબ્દો છે એને ઇંગ્લિશમાં જ યુઝ કરશું. તમારી બુકમાં બ્રેકેટમાં આ શબ્દો લખેલા જ છે, તો આપણે એ બ્રેકેટના જ શબ્દો વાંચવા છે, મૂળ શબ્દો નથી વાંચવા. સ્ટ્રેસને કહે છે પ્રતિબળ, સ્ટ્રેનને કહે છે વિકાર, સ્થિતિસ્થાપકતા, સ્થિતિસ્થાપકતાની હદ, બરાબર. તો આવા બધા શબ્દો આપણે નથી વાપરવા. તમે મૂળ જે ઇંગ્લિશમાં ઇઝી શબ્દો છે એ જ લખજો. બાકીનો સેન્ટેન્સ તમને થિયરીમાં એમ હોય કે મારે આખી લાઇન્સ ઇંગ્લિશમાં લખવાનો કોન્ફિડન્સ નથી, તો કંઈ વાંધો નહીં, તમારે ટેકનિકલ વર્ડ્સ ઇંગ્લિશમાં લખવા, બાકીનો સેન્ટેન્સ તમે ગુજરાતી ભાષામાં ઇઝીલી ફોર્મ કરી શકો છો, બરાબર. તો હુકનો નિયમ કહે છે કે વિધિન ઇલાસ્ટિક લિમિટ સ્ટ્રેસ ઇઝ પ્રપોર્શનલ ટુ સ્ટ્રેન, એટલે સિગ્મા ઇઝ પ્રપોર્શનલ ટુ એપ્સાઇલોન, બરાબર. તો તમને ખ્યાલ છે કે આવી રીતે જ્યાં પણ પ્રપોર્શનાલિટીની નિશાની હોય અને તમારે બરાબરની નિશાની લાવવી હોય તો આપણે એક કોન્સ્ટન્ટ એડ કરવો પડે. તમે આવું ભણ્યા હશો કે એક્સ ઇઝ પ્રપોર્શનલ ટુ વાય, તો તમે આવું કહેતા હોય કે એક્સ ઇઝ ઇક્વલ ટુ કે વાય. અહીંયા કે શું છે? તો એક કોન્સ્ટન્ટ તમે એડ કર્યો પ્રપોર્શનાલિટી રિમૂવ કરવા માટે, એટલે કે ઇક્વાલિટી લાવવા માટે. તો એ જ કોન્સ્ટન્ટ અહીંયા છે કેપિટલ ઈ, રાઈટ. એનું નામ શું? તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા યંગ્સ મોડ્યુલસ. તો હુકનો નિયમ કહે છે વિધિન ઇલાસ્ટિક લિમિટ સ્ટ્રેસ ઇઝ પ્રપોર્શનલ ટુ સ્ટ્રેન. તો સિગ્મા
is proportional to epsilon. That's why sigma is equal to E into epsilon. આ જે E છે કેપિટલ E, હવે આ E અને એપ્સાઇલોન સરખા લાગતા હશે પણ આપણે જુદા બનાવશું આના ખાસ. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા યંગ્સ મોડ્યુલસ કહેવાય આને. ઈનો યુનિટ શું હશે, એકમ શું હશે, તો જે સિગ્માનો એકમ હોય એ જ એનો યુનિટ થાય, કેમ કે એપ્સાઇલોન યુનિટલેસ ક્વોન્ટિટી છે, સ્ટ્રેનને પોતાનો કોઈ એકમ નથી, એટલે આ બાકી બંને વસ્તુનો એકમ સરખો થાય. એટલે એ જ ન્યૂટન પર મીટર સ્ક્વેર, ન્યૂટન પર mm સ્ક્વેર, પાસ્કલ, આ બધા યુનિટ ઈના યુનિટ પણ હોઈ શકે. રાઈટ, તો આટલું તમારે થિયરી પાર્ટ છે ફર્સ્ટ સબ ટોપિકનો. બરાબર, પછી એક ડેલ્ટા એલનું ઇક્વેશન આપણે સાબિત કરવાનું છે. એ આપણે અહીંયાથી જ કરશું કે આ જે આપણું ઇક્વેશન છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એપ્સાઇલોન. હવે આમાંથી એપ્સાઇલોનને તમે સામે લઈ જાઓ તો શું બચે તમારી પાસે, આવું મળે તમને કે ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન. ઈ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ બાય સ્ટ્રેન. રાઈટ, હવે અહીંયા સ્ટ્રેસ અને સ્ટ્રેનના ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ્યુલાઝ લખો. તો સ્ટ્રેસ એટલે સિગ્માની જગ્યાએ લખશો તમે પી બાય એ, અને એપ્સાઇલોન એટલે સ્ટ્રેનની જગ્યાએ લખશો ડેલ્ટા એલ બાય એલ. આને જ રીઅરેન્જ કર્યું છે, એલ ઉપર જતો રહે, એ નીચે આવી જશે, તમને મળશે ઈ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એલ ડિવાઇડેડ બાય એ ઇન્ટુ ડેલ્ટા એલ. હવે આમાંથી ડેલ્ટા એલને સામે લઈ જાઓ, કેમ કે ફોર્મ્યુલા ઇક્વેશન આપણે જોઈએ છીએ ડેલ્ટા એલનું. રાઈટ, અને ઈને તમે નીચે લઈ આવો તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પી એલ બાય એ ઈ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે કે ચેન્જ ઇન લેન્થ તમે આવી રીતે પણ ફાઇન્ડ કરી શકો કે જે એક્સિયલ ફોર્સ છે ઇન્ટુ ઓરિજિનલ લેન્થ ડિવાઇડેડ બાય એરિયા, ક્રોસ સેક્શનલ એરિયા ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ ઓર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. તો તમારી પાસે ફોર્મ્યુલાઝ કેટલા છે, હવે સબ ટોપિક 1 કમ્પ્લીટ કર્યા પછી આટલા ફોર્મ્યુલા છે. પહેલું સિગ્મા ઇઝ પી બાય એ, બીજું એપ્સાઇલોન ઇઝ ડેલ્ટા એલ બાય એલ, થર્ડ ફોર્મ્યુલા ઇઝ ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન, અને ફોર્થ અત્યારે જે સાબિત કર્યું એ પી એલ અપોન એ ઈ. તો આટલા ફોર્મ્યુલાઝની મદદથી આપણે સબ ટોપિક 1ના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. A steel bar is 20 mm in diameter and 1 meter long. જેટલી ચીજો આપેલી છે લખતા જશું આપણે. It is subjected to axial tensile force of 80 kilonewton. Find stress, strain and change in length. ત્રણ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. Take E is equal to 2 into 10 to the power 5 Newton per mm square. બરાબર, તો પહેલી વસ્તુ આપણે આપી છે ડાયામીટર, that is 20 mm. બીજી વસ્તુ છે લંબાઈ એલ, દેટ ઇઝ 1 મીટર. હવે અહીંયા જો આને કન્વર્ટ કરી દઈશ એટલે આગળ ભૂલાઈ ન જાય, 1 મીટરના 1000 mm લખી નાખશું. પછી છે એક્સિયલ ફોર્સ પી, દેટ ઇઝ 80 કિલો ન્યૂટન. આને પણ કન્વર્ટ કરી દો, 80,000 કરી દો ન્યૂટન. રાઈટ, કિલો ન્યૂટનનું ન્યૂટન કરી નાખ્યું આપણે. ઈ ઇઝ ગિવન, ઈ આપણને જોઈએ છે એ જ યુનિટમાં છે, એમાં કંઈ ફેર નથી કરવાનો, 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. આટલું તમારી પાસે ડેટા ગિવન છે. બરાબર, આટલું ડેટા ગિવન. કોઈ પણ રકમ આપેલી હોય એટલે પહેલાં આપણે આ લિસ્ટ કરતાં આવડવું જોઈએ કે તમે રકમ વાંચીને કઈ કઈ ચીજો આપેલી છે એને લિસ્ટ આઉટ કરી દો, પછી શું શોધવાનું છે એ લિસ્ટ આઉટ કરી દો. તો એક વસ્તુ જોઈશે સિગ્મા સ્ટ્રેસ, બીજું પૂછ્યું છે સ્ટ્રેન એટલે એપ્સાઇલોન, અને થર્ડ છે ચેન્જ ઇન લેન્થ એટલે ડેલ્ટા એલ. બરાબર, તો આવી રકમ છે આપણી પાસે, આપણે ગણતા જઈએ. સૌથી પહેલે ડાયામીટર આપ્યો છે એટલે તમે ઇઝીલી એરિયા ફાઇન્ડ કરી શકશો. એરિયા શું હોય તો સર્ક્યુલર બાર હશે, ડાયામીટર આપ્યો એટલે સમજી લેવાનું સર્ક્યુલર બાર છે, π/4 d સ્ક્વેર. આનાથી તમને એરિયા મળશે π/4 ઇન્ટુ 20નો સ્ક્વેર. એરિયા મળશે તમને 314.159 mm સ્ક્વેર. વચ્ચે પણ જેટલી ચીજો ફાઇન્ડ કરો છો બધાના યુનિટ અહીંયા લખતા જશું. આને તમે પોઈન્ટ પછી 3 ડેસિમલ સુધીની એક્યુરસી રાખો તો સારું, રાઉન્ડ ઓફ કરવું હોય તો 16 કહી શકો આને, 9 હટાવો તો. રાઈટ, નેક્સ્ટ વસ્તુ આપણે ફાઇન્ડ કરીએ સિગ્મા. તો સિગ્મા ઇઝ પી બાય એ. પી છે આપણી પાસે 80,000, અને એરિયા પણ હવે ફાઇન્ડ કરી લીધો 314.159. રાઈટ, આને કેલ્ક્યુલેટ કરી દો. કેલ્ક્યુલેશન બધી આપણે સાથે સાથે કરતા રહેશું. દાખલા જોઈને કે વાંચીને નહીં આવડે, ગણીને જ આવડશે. તો સિગ્મા મળે છે મને 254.65 ન્યૂટન પર mm સ્ક્વેર. યુનિટ નહીં ભૂલીએ કોઈ વસ્તુનો. નેક્સ્ટ મને ફાઇન્ડ કરવી છે સ્ટ્રેન. બરાબર, એપ્સાઇલોન. પણ આપણે આપ્યું છે આ ઈ છે અને સિગ્મા છે, તો આ બંનેની મદદથી સ્ટ્રેન ફાઇન્ડ કરીએ. તો ફોર્મ્યુલા આવો છે, ઈનો ફોર્મ્યુલા ખબર છે આપણે, ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન.
તો હું શું કરું છું, આ એપ્સાઇલોનને સામે લઈ જાઉં, ઈને નીચે લઈ આવું, એટલે તમને આવું મળે, એપ્સાઇલોન ઇઝ સિગ્મા બાય ઈ. બરાબર, બંનેની કિંમતો મૂકી દો. 254.65 સિગ્મા ડિવાઇડેડ બાય 2 ગુણ્યા 10⁵ બરાબર, આનાથી તમને ઈ મળશે. રાઈટ, તો એપ્સાઇલોન મળશે તમને 1.27 ઇન્ટુ 10⁻³ બરાબર, 10⁻³ આટલું તમને સ્ટ્રેન મળે છે. હવે આગળ જોશું આપણે કે સ્ટ્રેનનો આ ફોર્મ્યુલા આપણે ખ્યાલ છે, એપ્સાઇલોન ઇઝ ડેલ્ટા એલ બાય એલ. રાઈટ, તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ શું થાય, એપ્સાઇલોન ઇન્ટુ એલ થાય. બરાબર, એલને સામે લઈ જાઓ તો ગુણાકારમાં આવી જાય, ડેલ્ટા એલ ચેન્જ ઇન લેન્થ થાય, એપ્સાઇલોન એટલે કે સ્ટ્રેન ઇન્ટુ મૂળ લંબાઈ. તો 1.27 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 1000, તો આ 10⁻³ અને 1000 એટલે 10⁻³ આ કેન્સલ આઉટ થઈ જશે. ડેલ્ટા એલ તમને સિમ્પલી મળશે 1.27 mm. હવે આ ડેલ્ટા એલ ફાઇન તમે આવી રીતે પણ કરી શકો કે તમને આપેલું છે આ ફોર્મ્યુલા, ડેલ્ટા એલ ઇઝ પીએલ અપોન એઈ, પણ આમાં 4 વસ્તુઓ કેલ્ક્યુલેટ કરવી પડશે. આ 4 પણ આપણે ખ્યાલ છે, પી ખ્યાલ છે, એલ એટલે મૂળ લંબાઈ ખબર છે, એરિયા આપણે શોધી લીધો છે, અને ઈ પણ આપેલું છે. તો ડેલ્ટા એલ આવી રીતે પણ ફાઇન્ડ કરી શકાય. જો તમને એક્ઝામ્પલમાં ખાલી ડેલ્ટા એલ પૂછ્યું હોત તો તમે આવી રીતે ફાઇન્ડ કરત. રાઈટ, પણ હવે તમે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ફાઇન્ડ કરો જ છો, તો પછી ડેલ્ટા એલ માટે આ થોડી ટૂંકી રીત થઈ જાય. એટલે ડેલ્ટા એલ ચેન્જ ઇન લેન્થ મળે છે 1.27 mm. એટલે આ 3 તમારા આન્સર્સ, એક છે સિગ્મા દેટ ઇઝ સ્ટ્રેસ, બીજું એપ્સાઇલોન દેટ ઇઝ સ્ટ્રેન, અને ત્રીજું ડેલ્ટા એલ દેટ ઇઝ ચેન્જ ઇન લેન્થ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે, અ વેઇટ ઓફ 20 kN ઇઝ ટુ બી લિફ્ટેડ બાય અ સ્ટીલ વાયર. તો અગેન સ્ટીલ જ છે, અને વેઇટ કેટલું આપ્યું છે, 20 kN વેઇટ સ્ટીલ વાયરથી ઊંચકવાનો છે. એટલે આને જ આપણે પી કહી શકીએ, કે આપણી પાસે પી શું છે, 20 kN. કન્વર્ટ કરી દઈએ આને, 3 0 બીજા, 20,000 ન્યૂટન. આગળ જોઈએ, ઇફ મેક્સિમમ સ્ટ્રેસ ઇન ધ વાયર ઇઝ નોટ ટુ એક્સીડ 90 Nm². બરાબર, તો મેક્સિમમ સ્ટ્રેસ જે છે એ આપણે સિગ્મા આપેલો છે, કે સ્ટીલના વાયરમાં આનાથી વધારે સ્ટ્રેસ ન થવો જોઈએ. કેટલો, 90 Nm². આ તમને સિગ્મા આપેલો છે. કેલ્ક્યુલેટ ડાયામીટર ઓફ ધ વાયર, અને ફાઇન્ડ શું કરવાનું છે, ડાયામીટર. તો બહુ ટૂંકો એક્ઝામ્પલ છે, આપણે ફોર્મ્યુલા આ ખબર છે કે સિગ્મા ઇઝ પી બાય એ. બરાબર, તો અહીંયા સિગ્મા અને પી આપણે આપેલા છે, એ ફાઇન્ડ કરવાનો છે. તો શું થશે, એ ઇઝ પી બાય સિગ્મા થાય, એ ઇઝ ઇક્વલ ટુ પી બાય સિગ્મા. તો પી ઇઝ 20,000 ડિવાઇડેડ બાય સિગ્મા ઇઝ 90, એટલે તમને એરિયા મળશે 222.22, આવો એરિયા મળે છે mm². અને વાયર છે એટલે વાયર તો સર્ક્યુલર હશે, અને ડાયામીટર આપણને પૂછ્યું છે, તો એરિયા ઇઝ π/4 ઇન્ટુ ડાયામીટર². હવે અહીંયા આ એરિયા ખ્યાલ છે તમને, તો શું થઈ જશે, અને તમને ડી ફાઇન્ડ કરવો છે, એટલે તમે એરિયાની જગ્યાએ લખો જે આપણે મળે છે એ 222.22 ઇઝ ઇક્વલ ટુ π/4 ગુણ્યા d². અને સોલ્વ કરશો એટલે પહેલે મળશે d², અને પછી મળશે તમને એનો રૂટ કરશો એટલે ડી મળશે. તો ભાગ્યા કરીએ પાઈ અને સ્ક્વેર રૂટ, તો ડી મળે છે આપણે 16.82 mm. ઓકે, ડીની કિંમત મળે છે 16.82 mm. રાઈટ, તો આ એક્ઝામ્પલ થોડો ઊંધો હતો, કે તમને ડાયામીટર આપ્યો અને તમે એરિયા ફાઇન્ડ કરો પછી સ્ટ્રેસ ફાઇન્ડ કરો, એને બદલે તમને ફોર્સ અને સ્ટ્રેસ આપેલા છે, એટલે પહેલે તમે એરિયા ફાઇન્ડ કરશો અને પછી એમાંથી ડાયામીટર ફાઇન્ડ કરશો. અહીંયા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કે કંઈ આપેલું નથી, પણ એની આપણે જરૂરત પણ નથી, કેમ કે સ્ટ્રેન નથી પૂછ્યું, ચેન્જ ઇન લેન્થ નથી પૂછ્યું, એટલે લંબાઈ કે કંઈ આપેલા જ નથી. બરાબર, થર્ડ એક્ઝામ્પલ જોઈએ, અ માઇલ્ડ સ્ટીલ રોડ ઇઝ 10 mm in diameter and 1.2 mm long. બરાબર, તો લખતા જઈએ, માઇલ્ડ સ્ટીલ છે, ડાયામીટર આપેલો છે 10 mm, લંબાઈ છે 1.2 mm,
સબ્જેક્ટેડ ટુ ટેન્સાઇલ ફોર્સ. હવે ટેન્સાઇલ ફોર્સ કેટલો એ નથી કીધું, પી નથી કીધેલું આપણને, ખાલી સબ્જેક્ટેડ ટુ ટેન્સાઇલ ફોર્સ એટલું જ લખ્યું છે. ઇફ ઇન્ક્રીઝ ઇન લેન્થ ઇઝ 5 mm, શું આપ્યું છે? ઇન્ક્રીઝ ઇન લેન્થ ડેલ્ટા એલ ઇઝ 5 mm. ઈ આપેલો છે 200 ગીગાપાસ્કલ. હવે આ ગીગાપાસ્કલને કન્વર્ટ કરવું પડશે મેગાપાસ્કલમાં, બરાબર? તો ગીગાપાસ્કલનું મેગાપાસ્કલ કરો એટલે ન્યૂટન પર mm સ્ક્વેર થઈ જાય. તો 200 ઇન્ટુ ગીગા ટુ મેગા કરો તો 10⁻³ થાય. મેગા ઇઝ 10⁻6, ગીગા ઇઝ 9. તો બંનેમાં 1000નો ફરક હોય. તો આ થઈ ગયું તમારું મેગાપાસ્કલ, અને મેગાપાસ્કલને જ આપણે કહીએ છીએ ન્યૂટન પર mm સ્ક્વેર. કેલ્ક્યુલેટ ટેન્સાઇલ ફોર્સ, સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. તો ટેન્સાઇલ ફોર્સ એટલે કે પી ફાઇન્ડ કરવાનો છે, સ્ટ્રેસ એટલે સિગ્મા, અને સ્ટ્રેન એટલે એપ્સાઇલોન. આટલું ફાઇન્ડ કરવાનું છે, બરાબર? તો સૌથી પહેલે આ કામ તો હવે સિમ્પલ છે કે ડાયામીટર આપ્યો હોય તો એરિયા ફાઇન્ડ કરી દેવાનું, π/4 d². રાઈટ, તો એરિયા મળશે તમને 78.54. પછી લંબાઈ આપી છે, આને કન્વર્ટ કરી દઈશું આપણે 1200 mm કહેશું. 1.2 મીટરને કહેશું આપણે 1200 mm. અહીંયા મીટર હશે, mm નહીં. આ મિસ્ટેક છે ક્વેશ્ચનમાં. 1.2 mm ના હોય, 1.2 મીટર હશે, બરાબર? તો લંબાઈ ઇઝ 1.2 મીટર, એટલે આપણે કરી દઈએ એને 1200 mm. એરિયા મળી ગયો. હવે સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટે આપણને પીની જરૂર પડશે, પી નથી આપેલો, એટલે હવે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ PL/AE. હવે આમાં તમારી પાસે બધું જ આપેલું છે. ડેલ્ટા એલ ઇઝ ગિવન 5, પી ઇઝ નોટ ગિવન, એટલે પી ફાઇન્ડ કરવાનો છે. એલ જે છે એ આપ્યું છે આપણે 1200 mm, એરિયા આપણે શોધી લીધો, ઈ પણ આપેલ છે. એટલે આ ફોર્મ્યુલાને થોડું રીઅરેન્જ કરશું પીના ટર્મ્સમાં. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? પી. એટલે પીને એકલો દેવા દઈએ, આ બધું જ સામે લઈ જાઓ, એટલે થશે તમારી પાસે ડેલ્ટા એલ ઇન્ટુ એ ઇન્ટુ ઈ હોલ ડિવાઇડેડ બાય એલ, બરાબર? આવું તમને પીનો ફોર્મ્યુલા મળે આમાંથી. તો આમાં કિંમતો મૂકતા જાઓ. આની જગ્યાએ મૂકો 5 ગુણ્યા એની જગ્યાએ 78.5 ઇન્ટુ 2 ગુણ્યા 10⁵ જ થઈ ગયું છે. હવે આ ડિવાઇડેડ બાય 1200. પી મળશે તમને 65,416.67 આટલા ન્યૂટન મળશે, બરાબર? ન્યૂટન ભલે રહ્યું, આન્સરમાં કદાચ કિલો ન્યૂટનમાં આપેલું હોય બધી જગ્યાએ, પણ આપણે ન્યૂટનને ન્યૂટન લખી શકીએ, આન્સર કિલો ન્યૂટનમાં લખવા જરૂરી નથી. હવે સ્ટ્રેસ અને સ્ટ્રેન તો ઇઝી થઈ ગયું. હવે સ્ટ્રેસ અને સ્ટ્રેન ફાઇન્ડ કરવા માટે શું કરશો? તો સિગ્મા ઇઝ P/A અગેન. પી છે 65,416.67 અને એરિયા છે 78.54. એટલે સ્ટ્રેસ મળે છે 832.9, રાઈટ? આટલા ન્યૂટન પર mm સ્ક્વેર. અને અગેન છેલ્લી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે એપ્સાઇલોન. હવે એપ્સાઇલોન માટે બે ઓપ્શન છે. કાં તો તમે સિગ્મા/ઈ કરી શકો, અથવા તમે ડેલ્ટા L/L પણ કરી શકો, કેમ કે અહીંયા ડેલ્ટા એલ અને એલ બંને આપેલા છે. તો ડેલ્ટા એલ ઇઝ 5 અને એલ છે આપણી પાસે 1200. એટલે સ્ટ્રેન મળશે તમને 4.167. ઘણા બધા 6 છે એટલે એને રાઉન્ડ ઓફ કરી 7 કરી દેવાનું, 10⁻3. બરાબર? તો આ 3 આન્સર તમારા. પહેલો મળ્યો તમને પી, બરાબર? પછી છે સિગ્મા, બરાબર? અને થર્ડ આન્સર ઇઝ સ્ટ્રેન. તો અહીંયા શું ફરક હતો કે આપણી પાસે ડેલ્ટા એલ વોઝ ગિવન, બરાબર? ડેલ્ટા એલ આપી દીધું છે, પી નથી આપ્યું. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરી પી ફાઇન્ડ કરવાથી. આની બીજી મેથડ પણ હોઈ શકે કે પહેલે તમે આવી રીતે એપ્સાઇલોન ફાઇન્ડ કરી લીધું. એપ્સાઇલોન છે એટલે તમે એના પરથી ઈ અને એપ્સાઇલોન પરથી સિગ્મા ફાઇન્ડ કરો, પછી સિગ્મા અને એરિયા પરથી પી ફાઇન્ડ કરો. તો આખો દાખલો ઊંધો પણ તમે કરી શકો. જે ફોર્મ્યુલાસ તમને પહેલે યાદ આવે એ પ્રમાણે ગણતા જવાનું.
નેક્સ્ટ જોઈએ આપણે ફોર્થ છે આ, બરાબર. તો નેક્સ્ટ છે અ ટિમ્બર કોલમ ઓફ રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન ઇઝ હેવિંગ વન સાઇડ ટ્વાઇસ ધ અધર. હવે અહીંયા સમજો પહેલી લાઈન શું કહે છે કે પહેલે તો આપણું ક્રોસ સેક્શન હવે સર્ક્યુલર નથી એટલે ડાયામીટરની વાત નહીં આવે, રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન છે. રેક્ટેન્ગ્યુલર છે એટલે એને બે બાજુ હશે, બરાબર. અને એવું કીધું છે કે વન સાઇડ ઇઝ ટ્વાઇસ ધ અધર, એટલે આપણે સમજીએ આ બી છે અને આ ડી છે. તો તમને આ બી અને ડી વચ્ચેનો રિલેશન આપી દીધો છે કે એક બીજા કરતાં બમણી છે, એટલે તમે લખી શકો કે ડી ઇઝ ઇક્વલ ટુ બી. આવું આપણે પેલી લીટી કહે છે. પછી ટિમ્બરનો કોલમ છે, સ્ટીલની વાત નથી, હવે લાકડું છે, બરાબર. ઇટ કોન્ટ્રાક્ટ્સ બાય 0.005 સેન્ટીમીટર પર મીટર. હવે આ નવી વસ્તુ છે એટલે સમજો. આ તમને શું આપ્યું છે, કોન્ટ્રાક્ટ્સ બાય, એટલે પહેલાં તમને એમ થાય કે લંબાઈમાં આટલો ઘટાડો થયો, કોન્ટ્રાક્ટ્સ એટલે ઘટાડો, તો આને તમે ચેન્જ ઇન લેન્થ સમજી લેશો. પણ ના, આ ચેન્જ ઇન લેન્થ નથી, આ તમને રેટ ઓફ ચેન્જ ઇન લેન્થ આપ્યું છે, બરાબર. રેટ ઓફ ચેન્જ, કેમ કે સીએમ પર મીટર લખ્યું છે અહીંયા. તો એવું કહે છે કે દર 1 મીટરે 0.005 સેન્ટીમીટર જેટલો ઘટાડો થાય છે. એટલે આ તમારી પાસે સ્ટ્રેન આપેલી છે, બરાબર. આ ડેલ્ટા એલ નથી, આ છે સ્ટ્રેન, જેની કિંમત આપી છે આટલા સીએમ પર મીટર, બરાબર. હવે આ સીએમ પર મીટર જે છે આને આપણે કાઢવું પડશે, કેમ કે આપણે એવી રીતે ઓળખીએ છીએ સ્ટ્રેનને કે સ્ટ્રેનને કોઈ યુનિટ ન હોય. તો આને તો યુનિટ છે એટલે આ યુનિટ આપણે કેન્સલ કરવા પડશે. કેન્સલ કેવી રીતે થાય કે ઉપર નીચે કાં તો સેન્ટીમીટર સેન્ટીમીટર કરી દો અને કાં ઉપર નીચે મીટર મીટર કરી દો. તો આપણે શું કરીએ, નીચે મારે સેન્ટીમીટર કરવું હોય તો હું આવી રીતે લખી શકું કે 0.005 આ ભલે દઉં, અહીંયા સેન્ટીમીટર, અને નીચે જે મીટર છે એના આપણે 100 સેન્ટીમીટર લખીએ. આ મીટરને લખ્યું મેં 100 સેન્ટીમીટર, હવે સેન્ટીમીટર થઈ ગયું કેન્સલ આઉટ, અને આ તમારી પાસે શું બચે છે, તો 2 ડેસિમલ હજી તમે જતા રહ્યો આગળ, એટલે 0.00005 આટલી તમને સ્ટ્રેન મળે છે, બરાબર. આને તમને એવી રીતે લખવું હોય તો લખી શકો કે 5 ઇન્ટુ 10⁻5 આટલી તમને સ્ટ્રેનની કિંમત મળી. હવે આગળ સિમ્પલ થઈ ગયું એક્ઝામ્પલ કે એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ આપ્યો છે તમને 10 કિલો ન્યૂટનનો, એટલે પી ઇઝ ગિવન 10 કિલો ન્યૂટન. ફાઇન્ડ ડાયમેન્શન્સ ઓફ ધ કોલમ, એટલે તમને કોલમના ડાયમેન્શન એટલે આ બી અને ડી ફાઇન્ડ કરવાના છે. અગેન ઈની કિંમત પણ આપેલી છે 0.1 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર, આટલી તમને કિંમત આપી છે ઈની, રાઈટ. હવે આમાં આપણે આગળ વધીએ તો સૌથી પહેલે આપણે ડાયમેન્શન્સ ફાઇન્ડ કરવા છે. એના માટે જરૂર કોની પડશે, એરિયાની, બરાબર. આ બી અને ડી ફાઇન્ડ કરવા માટે શોધવો પડશે એરિયા. એરિયા શોધવા માટે તમને જોઈશે સિગ્મા, બરાબર ને. તો આપણે એપ્સાઇલોન અને ઈ બંનેની મદદથી સિગ્મા ફાઇન્ડ કરીએ. તો ફોર્મ્યુલા આવો છે કે ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન. તો તમે કહી શકો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એપ્સાઇલોન, બરાબર. આ સામે જશે એટલે ગુણાકારમાં, તો સિગ્મા છે યંગ્સ મોડ્યુલસ ઇન્ટુ સ્ટ્રેન. તો યંગ્સ મોડ્યુલસ છે 0.1 10⁵, અને આ શું છે 5 ગુણ્યા 10⁻5, બરાબર. તો આ બે થઈ જશે કેન્સલ, અને સિગ્મા તમને સિમ્પલી મળશે 0.5, રાઈટ. સિગ્મા મળશે તમને 0.5 ન્યૂટન પર mm સ્ક્વેર. આમાં આટલી નાની વેલ્યુઝ એટલે છે સિગ્મા અને ઈ ને બધાની વેલ્યુઝ, કેમ કે ટિમ્બર છે. હવે લાકડું સ્ટીલ જેટલું ઇલાસ્ટિક ના હોય એટલે સ્ટ્રેસ પણ ઓછો લેશે અને યંગ્સ મોડ્યુલસ પણ એનું ઓછું હશે. તો તમને મળે છે સિગ્મા ઇઝ 0.5. હવે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ કે સિગ્મા ઇઝ પી બાય એ. તમને કામ છે એનું, તો એને એકલો પાડી દો તો એ થશે પી બાય સિગ્મા. પી ઇઝ ગિવન 10 કિલો ન્યૂટન, એને કરી દો 10,000 ન્યૂટન ડિવાઇડેડ બાય સિગ્મા ઇઝ 0.5, એટલે એરિયા મળે તમને 20,000 mm². હવે લંબચોરસનો એરિયા આવડે આપણને, લંબચોરસનો એરિયા શું હોય, એરિયા ઇઝ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે બી ઇન્ટુ ડી, બરાબર. લંબચોરસનો એરિયા. તો અહીંયા આપણે બી અને ડી બે અનનોન્સ છે અને એરિયા તમને ખ્યાલ છે. હવે બે અનનોન તમે એક ઇક્વેશનથી ફાઇન્ડ ન કરી શકો, એટલે આપણે શું કરશું કે ડીની જગ્યાએ 2b લખી નાખશું. એટલે જ તમને આ રિલેશનશિપ શરૂઆતમાં જ આપી દીધી છે કે વન સાઇડ ઇઝ ટ્વાઇસ ધ અધર, એટલે તમારી પાસે એક જ અજ્ઞાત બચે. તો બીની જગ્યાએ રહેવા તો બી એઝ ઇટ ઇઝ, ડીની જગ્યાએ લખશું આપણે 2b, અને સામે શું છે, સામે છે એરિયા 20,000, બરાબર. આને સોલ્વ કરશો તો તમને આવું મળે 2b² ઇઝ 20,000. હવે આગળ કરાવવાની જરૂરત ના હોય કે આમાંથી સોલ્વ કરતા બી તમે લઈ આવશો 100 mm.
અને જે ડી છે એ બી કરતાં ડબલ છે એટલે એ મળે તમને 200 mm, રાઈટ. તો આ થયા તમારા આન્સર્સ કે તમને ટિમ્બર કોલમ જે છે રેક્ટેન્ગ્યુલર એના ડાયમેન્શન્સ ફાઇન્ડ કરવાના હતા. તો બી મળશે 100 mm અને ડી મળશે 200 mm, રાઈટ. તો આ કદાચ બધી જાતના એક્ઝામ્પલ્સ આમાં કવર થઈ જાય છે. આગળ એક એક્ઝામ્પલ તમને આવો જ હોલો સર્ક્યુલર ક્રોસ સેક્શનવાળા એક્ઝામ્પલ હશે, એની પ્રેક્ટિસ કરજો. એનામાં ખાલી તમને એરિયાનો ફોર્મ્યુલા જ અહીંયા ચેન્જ થશે કે π/4 કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેરથી કરવું પડશે. એવો એક એક્ઝામ્પલ ક્યાંક જીટીયુમાં પૂછાયેલો પણ છે. અને બીજું કે જો આમાં ફેક્ટર ઓફ સેફ્ટી આપેલું હોય, એક શબ્દ વધારાનો લખેલો હશે ક્યારેક ફેક્ટર ઓફ સેફ્ટી, તો ફેક્ટર ઓફ સેફ્ટીને તમે બે રીતે ગણી શકો. એક તો તમને જે પણ લોડ આપ્યો છે એને તમે ફેક્ટર ઓફ સેફ્ટીથી ગુણાકાર કરી નાખો. એટલે ધારો કે આમાં આપ્યું હોત મને કે ફેક્ટર ઓફ સેફ્ટી 2 લેવાનું છે, તો હું પીને 10 કિલો ન્યૂટનને બદલે 20 કિલો ન્યૂટન લઈ લેત. બરાબર. એનો મતલબ શું થાય છે કે તમે જેટલો પણ લોડ જે તે સેક્શન પર આવે છે એનાથી ડબલ લોડ માટે એ સેક્શનને ડિઝાઇન કરો છો. એટલે તમે બે જેટલી ફેક્ટર ઓફ સેફ્ટી રાખીને ચાલો છો. અને જો તમારે એ ફેક્ટર ઓફ સેફ્ટી સ્ટ્રેસમાં લગાવવી હોય તો અડધો થઈ જાય. એટલે કે સ્ટ્રેસ શું છે, તો મેક્સિમમ પરમિસિબલ સ્ટ્રેસ કોઈ મટીરિયલમાં મને 0.5 આપ્યું છે અહીંયા કે આનામાં આટલો સ્ટ્રેસ આવે છે, તો મારે ફેક્ટર ઓફ સેફ્ટી અહીંયા લગાવવું હોય તો એનાથી ભાગાકાર કરવું પડે કે જે પણ એની કેપેસિટી છે એનાથી હું અડધી સમજીને ચાલીશ. બરાબર. આગળ આવશે ક્યાંક ફેક્ટર ઓફ સેફ્ટી, ક્યારે ડિટેલમાં જોશું આપણે. પણ આ ટાઈપના એક્ઝામ્પલમાં ફેક્ટર ઓફ સેફ્ટી આવી જાય તો સિમ્પલેસ્ટ કામ તમે એ કરી શકો કે જે પણ તમારો પી છે એને ફેક્ટર ઓફ સેફ્ટીથી ગુણાકાર કરી દો. ઓકે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સેકન્ડ સબ ટોપિક જોશું. અત્યારે આટલું રાખીએ. થેન્ક યુ.